નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ લેખિત પરીક્ષા અને સાથે આંદોલનનું શું થયું તેની થોડી ઘણી વાત આપણે આજના વિડીયોમાં કરીશું। ઘણા મિત્રોને એમ થતું હશે કે આંદોલન શા માટે કરવામાં આવ્યું અને તેની વાત પણ કરીશું અને સાથે 10 પ્રશ્નોમાંથી હજુ કેટલા પ્રશ્ન સુધરશે તેની પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તો હવે વાત કરીએ કે ગાંધીનગર આંદોલનમાં શું થયું અને ભરતી બોર્ડને કયા કયા પ્રશ્નોની રજૂઆત કરી। તો સૌપ્રથમ જોઈએ કે પેપરમાં સિલેબસ બહારના પ્રશ્ન પૂછાશે જે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે અને સાથે વ્યાકરણના પ્રશ્ન અને હસમુખ પટેલે કીધેલું વિડીયોમાં તેનું શું થયું તે પણ વાત કરી હતી। અને જે પાર્ટ બીમાં નર્મદા નદીની લંબાઈ જે પ્રશ્ન કેમ કેન્સલ નથી કર્યો અને સાથે બ્રોમિન અને બ્રોમાઇન એ પ્રશ્ન પણ રદ થવો જોઈએ તે પણ પ્રશ્ન રદ કેમ નથી કર્યો અને સામત ગઢવી સર દ્વારા ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી અને સાથે સાથે મેરાથોન મિટિંગમાં શું થયું તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરીશું। અને આગળ હવે મુખ્યમંત્રીને ક્યારે રજૂઆત કરવાના જવાના છે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો ખાસ પ્રશ્ન છે કે જો પ્રશ્ન રદ થશે તો વિદ્યાર્થીને ફાયદો થશે કે નુકસાન તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જે સામત ગઢવી સરનું જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું તેમાં મસ્ત રીતે સમજાવવામાં આવ્યું છે। તો સૌપ્રથમ તમે તે સામત ગઢવી સરનું આ ઇન્ટરવ્યૂ સાંભળો અને ત્યાર પછી લાસ્ટમાં જોઈશું કે શું હવે આગળ કાર્યવાહી ક્યારે થશે। મળવા ગયા હતા ત્યારે એમને કીધું હતું કે તમારી રજૂઆત હોય એ અમારા સમક્ષ મૂકો, અમે એનું યોગ્ય સમાધાન આપીશું। એટલે જે રજૂઆત હતી એમ આપેલી હતી પણ એમને અચાનક જ આમ તો એમને શુક્રવારે ડિક્લેર કરવાનું હતું પણ કોઈક કારણોસર રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, ભૂલથી થયું કે જાણી જોઈને કર્યું કે કરવાનું હતું એટલે કર્યું। પણ પ્રશ્ન એ છે કે એમાં સુધારો કોઈ ન થયો। તો અમે આજે એમને મળવા આવ્યા હતા કે ભાઈ અમે તમને જેટલી પણ રજૂઆતો વિદ્યાર્થી દ્વારા જે કરવામાં આવેલી છે એ તમારા સુધી પહોંચાડી તો એ રજૂઆતોમાં તમને એકે યોગ્ય ના લાગી। એટલે એમને કીધું કે ના જે સુધારા કરવા જેવું હતું ઓકે એવું અમને કંઈ લાગ્યું નથી એટલે અમે એને ઓફિશિયલી વેબસાઇટ ઉપર મૂકી દીધેલું છે। એટલે અમે કીધું કે તો હવે આમાં શું કરી શકીએ, તો કે આમાં અમારી પાસે તો હવે કંઈ કરવા જેવું નથી। એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ઓકે ત્યાં ગયા પણ આજે મુખ્યમંત્રીશ્રી ત્યાં હાજર નહોતા એટલે ત્યાં જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કર્યો। એમની સાથે અમે લગભગ કલાક દોઢ કલાક જેટલી આખી મેરેથોન બેઠક કરી। એક મુદ્દા ઉપર એક વાત ઉપર એમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગાર ફરે છે, અલગ અલગ ભરતીઓના નામે એમની સાથે કેવી રીતના છબરડા થાય છે, આ 40% કટ ઓફ કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતના નોકરીમાં પાસ થાય છે છતાંય નોકરી નથી મળતી એવી રીતના વંચિત રાખવામાં આવે છે। અમુક લેખિત પરીક્ષાઓમાં આપણે 1 માર્ક્સ કે અડધો માર્ક્સ આવું સાંભળ્યું હોય પણ 0.05 આવા માર્ક્સ કઈ રીતના આપે, મતલબ એક્સ્ટ્રીમ લેવલે તમે પેપર ચેક કરો કે આમ 0.05 આવા માર્ક્સ આ કઈ પદ્ધતિથી તમે આપો છો। આવું એક વસ્તુ એમને વિગતે સમજાવી અને એમને કીધું છે કે સોમવારે આપ આવો, સોમવારે મુખ્યમંત્રીશ્રી સાથે આપની મુલાકાત કરાવીશું અને ત્યાં આપણે વિગતે રજૂઆત કરીશું। પછી અમે બીજી એમને એ વાત કરી કે આ વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે એમની સાથે એમનું નામ ને મોબાઈલ નંબર ને એમનો રોલ નંબર ને એવું બધું લઈ લે છે અને પછી એ નંબર ઉપર ફોન કરીને એમને સાથે મન પડે એવી રીતના વાત કરવામાં આવે છે અથવા તો અમુક વિદ્યાર્થીઓને એવું ચોખ્ખું કહી દે છે કે તમારું કેરિયર બરબાદ થઈ જશે, જેથી કરીને એક મેસેજ આપવા માંગે છે વિદ્યાર્થીઓને કે બોલવાની હિંમત ન કરતા ને કપાડી દેવું ભલે તમે હાચાર્યા। તો અમે એ કીધું કે ભાઈ એવું શું લેવા કરવામાં આવે છે। ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નથી, ઓકે ભરતી બોર્ડ અધ્યક્ષ જે માણસોને મૂક્યા છે એ પોતે કંઈ જવાબ આપવા તૈયાર નથી થતા, પોતાનું નામ આપવા તૈયાર નથી થતા, એટલે તમે કંઈ ખોટું કરો છો। અને જો ખોટું કરતા હોય તો હવે અમારી નજર ત્યાં સુધી પહોંચી પણ ગઈ છે અને અમે મુખ્યમંત્રીશ્રી સાથે આ બાબતે વિગતે ચર્ચા કરીશું। એમની પાસે સમય નહીં હોય તો અમે એમને રિક્વેસ્ટ કરીશું કે આપના કોઈ સારા અધિકારીનો સમય અમને અપાવો જેની સાથે અમે પૂરી વિગતે વાત કરી શકીએ। આની પહેલાં પણ આપણે જ્યારે તમારી સાથે વાતચીત કરી ત્યારે ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરી કે અમારા માર્ક્સ તો આવી ગયા છે, હવે આ નવી રજૂઆતો લઈને જશો ને તો એના કારણે અમને નુકસાન થશે। સાગરભાઈ, એમાં નુકસાન કોઈને નથી થવાનું। આજનો અમારો મહત્વનો મુદ્દો શું હતો કે 5 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના જે હસમુખભાઈએ વિડીયોમાં ના પાડી છે છતાંય આ લોકોએ પૂછી લીધા છે। તો અમારો મહત્વની આજે રજૂઆત એ હતી કે આ 5 પ્રશ્નો રદ થાય અને એ 5 પ્રશ્નોનું તમામ ઉમેદવારોને ગ્રેસિંગ મળે। દાખલા તરીકે સમજો કે તમારા 2 પ્રશ્નો સાચા છે અને 3 ખોટા છે તો તમે એક વસ્તુ સમજો કે 5નું ગ્રેસિંગ મળે છે તો તમને 2 તો મળ્યા, ઉલટાના 3 પ્લસ મળ્યા, એટલે એમાં કોઈને નુકસાન નથી થવાનું। વિદ્યાર્થીઓ કદાચ આ ગેરમાર્ગે દોરાતા હોય તો એ વસ્તુ ગૌણ છે પણ વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે 5 માર્કનું ગ્રેસિંગ બધા માટે છે, તમને 2 તો મળે જ છે પણ તમે 3 ઈ ટીક કર્યા, તમારા 3નું નેગેટિવ થયું તો તમને એનેય માર્ક્સ મળે છે। બીજી વસ્તુ કે આજે અમે એક રજૂઆત એવી પણ કરી છે કે ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડમાં જે અધ્યક્ષ મળતા નથી, હવે એ ભરતી બોર્ડ નહીં, ઘણા બધા ભરતી બોર્ડનો હું સામત સાહેબ ઉલ્લેખ કર્યો છે અમે લોકોએ કે કોઈ અધ્યક્ષ મળતા નથી। હવે તમને હું મારો રિયલ અનુભવ કહું અને એના તમે સાક્ષી છો કે જો મુખ્યમંત્રી મળતા હોય તો અધ્યક્ષ કેમ ના મળે?
પહેલો સવાલ અમારો આજે મુખ્યમંત્રીના જે જનસંપર્ક કાર્યાલયમાં આજે અમે મેરાથોન લીધી છે કે 1 to 2 hours અમે લોકોએ મેરાથોન લીધી અને એમાં અમે લોકો બહુ લાંબી મિટિંગ ચાલી છે. એટલે હવે અમે એક એવા નીચોડ ઉપર અંતમાં આવ્યા છીએ કે ભાઈ 10 ઉમેદવારોને સાથે રાખીને જેની પાસે જેન્યુઇન પ્રશ્નો છે, એટલે ખાલી ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જ હલ કરવા એ આજનો મુદ્દો નહોતો. નર્મદા કેનાલ વાળો મુદ્દો છે, બ્રોમાઇન વાળો મુદ્દો છે, સિરીઝના 2 થી વધારે પ્રશ્નોના જવાબ આવી શકે છે, પછી ઝરવાડિયું વાળો પ્રશ્ન છે, સિરીઝના એવા ઘણા બધા. પછી અમે બહુ પ્રોપરલી રજૂઆત કરી છે, જનસંપર્ક કાર્યાલયનો પ્રોપરલી આન્સર રહ્યો છે અમને, અને એવું કીધું છે. અમારી મેઇન રજૂઆત છે ને સાગરભાઈ આજે બહુ મહત્વની હતી કે દર વખતે તમે એમ કહો છો કે શિક્ષકો હાજર ન રહી, તો સામત સાહેબે બહુ મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે માની લો કે તમે પંખો ખરીદીને આવો તો પંખાની સર્વિસ કોણ આપે? જેની પાસે પંખો ખરીદ્યો છે એ. તો આજે માની લો કે અમે ટીચર છીએ, અમે કોઈની પાસેથી ફી લઈને ભણાવ્યું છે, તો એ એવું તો અમને કહી શકે છે ને કે કોલ લેટર સુધી અમને પહોંચાડી દો, અમને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દો. તો એમાં અમે ખોટું શું કર્યું? અમે ક્યાં કોઈની જોડે હાથાપાઈ કરી, કોણ જોડે મારકૂટ કરી? અને એક વસ્તુ તમે સમજો કે આજે એક દાખલો હું તમને આપું કે ભરતી બોર્ડની બહાર એક વિદ્યાર્થી ઊભો હતો, હું સામત સાહેબ પહોંચ્યા એટલે એણે એવું કીધું કે અંદરથી અમારી વાતો સાંભળતા નથી. એટલે સામત સાહેબે તરત જ શું કર્યું ખબર? કે ભાઈ તું રજૂઆત મને બતાય. એટલે જેવી સામત સાહેબે રજૂઆત જોઈ, અંદર OMR જોયું, અને OMR જોઈને તરત કીધું કે ભાઈ આ તારી ભૂલ છે. અને એ છોકરાએ એક્સેપ્ટ કરી લીધી. કદાચ આ ભરતી બોર્ડ ન કરાવી શકે. જે આજે એક શિક્ષક તરીકે જવાબદારી નિભાવીને અમે એને એમ કીધું કે ભાઈ આ ખોટું છે, અને એ છોકરો માની બી ગયો અને સ્વીકારી બી લીધું. તો આ અમારી જવાબદારી છે. અમે અહીંયા નામ કમાવા, ધંધા ચલાવવા નથી આવતા. અને ધંધા ચલાવવાની વાત રહીને તો GST જ્યારે ભરાય છે ને એમાંથી જ પોલીસવાળાઓને પૈસા મળે છે. તો એ ખોટું છે? અમે કદાચ અમારી રીતના ભણાવીએ છીએ એથી ખોટું છે? એટલે મૂળ મુદ્દો એવો હતો કે શિક્ષક રજૂઆત કરવા આવે, કે ઉમેદવાર રજૂઆત કરવા આવે, કે કોઈ સામાજિક કાર્યકર કે કોઈ હિતેચ્છુ રજૂઆત કરવા આવે, તો તમારી જવાબદારી એટલી છે કે એ રજૂઆતને સાંભળો, નહીં કે તમે એને ડરાવો, ધમકાવો, મોબાઈલ નંબર માંગીને ધમકાવો, પોલીસ સ્ટેશને લઈ જાઓ. જે મારી ઉપર જે એ લોકોએ કર્યું છે બીજા ઉપર કર્યું ને તો ઉમેદવાર બોસ બીજી વાર આવે નહીં. અને આ લોકોની આશા કેવી છે કે ઉમેદવારો એની પ્રશ્ન લઈને આવે. મને જેટલો ધમકાવ્યો છે એટલો ઉમેદવારને ધમકાવે ન આવે. એટલે મેઇન રજૂઆત આજની અમારી એવી હતી કે ગુજરાતી વ્યાકરણના 5 પ્રશ્નો રદ કરવામાં આવે. અન્ય જે પણ વાંધા અરજી છે એનો જો તમારી પાસે સચોટ જવાબ હોય તો આપો, અને જો ન હોય તો એ માર્કનું તમારે સુધાર કરવો પડશે. અને 5 માર્કના જે વ્યાકરણના પ્રશ્નો છે એનું તમામને ગ્રેસિંગ આપો. તમે જે ધંધાની વાત કરી તો ઘણા બધા લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે તમે કહ્યું કે અમે તો ધંધા ચલાવવા નથી આવતા, ઉમેદવાર ગભરાઈ ના જાય એના માટે આવી. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ એમના ધંધાના પ્રમોશન માટે આવી રહ્યા છે, અથવા તો રાજકારણમાં જોડાઈ જવું છે. વૈભવભાઈએ બહુ શાંતિથી એક વાત જો કદાચ સમજાવું. આજે અમે ભરતી બોર્ડની ઓફિસે પહોંચ્યા, અમે કોઈને કીધું નહોતું કે કોઈ આવજો. અમારે તો શુક્રવારે અમારે રિપોર્ટ, અમારી અપડેટ લેવાની હતી. અમે ગયા ત્યારે એક છોકરો ઊભો હતો, એટલે મેં કીધું સામેથી આવ્યો કે સાહેબ હું રજૂઆત કરવા માટે આવ્યો હતો. એટલે મેં કીધું શું રજૂઆત હતી? તો કે મારા 2.5 માર્ક્સ વધ્યા નથી. એટલે મેં તો શું કીધું કે એમને કીધું કે ભાઈ ઘરે રહ્યો, આ ખોટા ધક્કા ન ખા. આવું ભરતી બોર્ડે જવાબ આપ્યો જો વિદ્યાર્થીઓને કે ઘરે રહ્યો, આમાં ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી. એટલે મેં તો શું બેટા પ્રશ્ન શું હતો? તો કે 2.5 માર્ક્સમાં તો લાઈન તારી OMR. એટલે એમને OMR બતાડી. એટલે મેં એના પ્રશ્નો જોયા. પ્રશ્નમાં એને એક પ્રશ્નમાં બીજામાં ભૂલથી પેન અડાડી દીધી હતી અને એક રાઉન્ડ કરી અને લીટો ખેંચાઈ ગયો હતો. એટલે મેં કીધું આ 2 પ્રશ્ન તારા ખોટા જ છે, એટલે તારા 2.5 માઇનસ થાય, તું તારું પેપર લાય. એટલે પેપરમાં એને જોયું, એટલે એને કીધું કે હા સાહેબ મારી જ ભૂલ છે. તો ભરતી બોર્ડે એને એવું સમજાવ્યું હતું કે તારા અહીં ધક્કો નહીં ખાવાનો. મેં એને એવું સમજાવ્યું કે બેટા તારી ભૂલ છે, ભરતી બોર્ડ વિશે ન બોલે. બીજું કે આમાં સરકાર પોતાની છબી ખરડે છે. અમારું કામ સરકારની છબી સુધરે, પારદર્શક ભરતી થાય, છોકરાઓને ન્યાય મળે, એ અમારું કામ છે. અમારે નથી કોઈ રાજનીતિ કરવી. આમાં રાજનીતિ કરવા માટે તો રોડ રસ્તા ગુજરાતમાં ખૂબ છે, એના ઉપર થાય એમ છે. ગુજરાતમાં ઘણા રોજ 6 આત્મહત્યા કરે, એના ઉપર રાજનીતિ થાય એમ છે. અને કરશું, એમાંય કરશું, અને કરશું તો ખુલ્લી છાતીએ કરશું. ત્યારે અમે ખેસ પહેરીને આવશું. અત્યારે અમે ખેસ પહેરી નથી આવ્યા. અમારું કામ એ છે કે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી એના મનમાં એક પીડા છે કે અમારા આ પ્રશ્ન તમે ખોટા કેમ પાડો છો? ખોટા પાડો છો એનો વાંધો નથી, કેમ પાડો છો? હવે આ કેમનો જવાબ કોણ આપે? ભરતી બોર્ડના અધ્યક્ષ. એ મળતા નથી. માની લો 2 છોકરા જાય તો એવું કહે છે કે તમને 2ને જ તકલીફ છે. માની લો 200 ભેગા થાય તો તમે 200નું ટોળું લઈને આવો છો, તો તમે કંઈક વ્યાખ્યા કરો અમે કોને લઈને આવીએ એમ. તમારે 200 જોતા નથી, 2ને તમે સાંભળતા નથી. હવે એ કહે છે કે જેને તકલીફ હોય એ લખીને મોકલાવે. તો ગુજરાતના હજારો છોકરાએ લખીને મોકલાવ્યા. તમે શું કર્યું? તમે ડાયરેક્ટ કહી દીધું વેબસાઇટ ઉપર જોઈ લો, કોઈ સુધારો નથી, જી છે આ જ છે. તો આ એટલે તમને હક કોણે આપ્યો એવો? એક પ્રશ્ન છે કે નર્મદા કેનાલની લંબાઈ, તો એવું કહે છે કે તમારે સમજી જવાનું કે ગુજરાતનું જ છે. કેમ તો કે ઓપ્શનમાં એ ગુજરાત જ આપ્યું, એટલે એવું ખબર હોય કે ગુજરાતમાં આટલું છે એટલે એ સેટ જ કરવાનું. હાલી હું નીકળ્યા છો એમ? જીન શબ્દમાં ન નથી એટલે પ્રશ્ન કેન્સલ. તો બ્રોમાઇનમાં ઓકે બ્રોમી ન, એની જગ્યાએ બ્રોમા ઈ ન છે, તો ઈ કેમ કેન્સલ ન થાય? એનો જવાબ તો દેવો પડે ને. તો અમે જવાબ માગવા જઈએ છીએ. હવે અમે જવાબ માગીએ એટલે એ કહ્યું કે તમે જે ચર્ચા કરી હતી એ બધી અધ્યક્ષ સાથે થઈ ગઈ.
એટલે મેં તો અધ્યક્ષે શું નિર્ણય લીધો તો કે એ વેબસાઇટ ઉપર મૂકેલું છે. વેબસાઇટ ઉપર શું આવ્યું તો કે જે હતું એનું એ જ તે. તો હવે આમ જાવું ક્યાં? મુખ્યમંત્રી અમને મળવાની ટાઈમ આપે, અમે એને મળીએ, ઓકે, એ એવું કહે કે તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળો, એ એવું કહે કે ભાઈ અમને ટાઈમ નથી, અમે જે કર્યું વેબસાઇટ ઉપર મૂકી દીધું છે. એટલે આ હું ગુજરાતની જનતાને એવું કહું છું કે અમને તો ધંધાનો પ્રશ્ન નથી બાબા. તમારા છોકરા 3 વર્ષથી મહેનત કરે છે ને એના આંસુ અમે જોયા છે. અને આને જો કોર્ટમાં લઈ જશો ને 2 વર્ષ ભરતી મોડી ટીંગાઈ જાય ને તો તમારા છોકરાની જિંદગીના 2 વર્ષ વયા જાય. અમને કાંઈ ફેર નહીં પડે. અમને તો આ નહીં તો બીજી ભરતી આવશે, જેને ભણવું છે અમારી પાસે આવશે, નહીં ભણવું હોય તો અમને કંઈ વાંધો નથી. અને અમે તો હાલો પૈસા લઈને ભણાવીએ છીએ. એના વિશે અમે આજે મારી યુટ્યુબ ચેનલ ઉપર 10.5 લાખ છોકરા છે, મેં એનો કોની પાસેથી રૂપિયો લીધો છે? એમાં મેં હજારો વિડીયો મફત ભણાવ્યા છે. અમારા ગુજરાતના જેટલા શિક્ષકો છે એની યુટ્યુબ ઉપર જે તમે જુઓ લાખોની સંખ્યામાં છોકરાઓ ભણે છે. હું એવું કહું છું અમે ભણાવી શકીએ, સરકાર કેમ નહીં ભણાવતી? અમે તો સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જે 20,000 રૂપિયા સહાય કરો છો એ સહાય વ્યક્તિગત આપવાનું બંધ કરી દો. અને ગુજરાતમાં સારા શિક્ષકો છે જ તે, માની લો કે ગણિતનો સારો શિક્ષક, સામાજિક વિજ્ઞાનનો સારો શિક્ષક, ગુજરાતીનો, ઇંગ્લિશનો, આવા 10 સારા શિક્ષકો લઈ અને આખા ગુજરાતને યુપીએસસી સુધીનું મફત શિક્ષણ આપો. અમે માર્ગદર્શન આપીશું, એમાં જરૂર પડે અમારા નોલેજનું અમે આપીશું. અમારા રાજ્યનું કંઈક સારું થતું હોય તો નથી અમારે ધંધો કરવો, પણ છોકરાને સારું ભણતર તો આપો અને એ ભણી લે પછી એને નોકરી માટે યોગ્ય પ્લેટફોર્મ આપો. આજે શિક્ષકોની ભરતીમાં 10,500 લોકો ભરવાના તો એ ભરાણા નથી, નહીં કે અમે 7.5 બીજા લેવું. એટલે પણ 7.5 લ્યો એની પહેલાં 10 તો પૂરા કરી લ્યો. સીસીએની પરીક્ષા આવી, 142 લોકો લેવાના હતા, 90 લોકો 242 લેવાના હતા, 90 લીધા છે. હવે એ ભરતી તમારાથી પૂરી નથી થઈ, આમાં તમે પાછું વેઇટિંગ આપતા નથી, તો આ ભરતી તો ગઈ ને, નોકરી તો મળી નહીં. તમે શું કીધું કે આટલા લોકોની ભરતી થઈ, તો તમે ભરતીમાં તો લીધા જ નથી એટલા લોકોને, અને નવી ભરતીની તમે જાહેરાત કરો છો. તો અમે એ કહીએ છીએ કે જ્યાં ભરતી બોર્ડના લો ફોલ્સ રહે છે એ અમને સાંભળે, એને એવું લાગે કે યોગ્ય છે તો સુધારે, જેથી ભરતી થઈ જાય. જેમ કે આની પહેલાં ભરતી હતી, 40% કટઓફ હતું, 32 માર્ક્સવાળા છેલ્લે નોકરી લઈ ગયા. તો તમારા 40% કટઓફનો મતલબ શું? જો તમારાથી નહોતું, કેમ પેપર એવડું અઘરું કાઢી નાખ્યું? એટલે ભાઈ હું લેવાય એવી હેરાનગતિ કરો છો એમ. અને માની લો કે 40%નો કટઓફ તમે ન પાડ્યો તો હવે આ વખતે શું કર્યું? વિભાગ વાઇઝ 40% કટઓફ કરી નાખ્યું. એટલે હાથે કરીને જાણી જોઈને ગામડાના આદિવાસી સમાજના ગરીબ છોકરાને કે જેને ગણિત રિઝનિંગ નથી આવડતું એ ખબર છે એટલે એ 80 માર્ક્સનું ગણિત રિઝનિંગ અલગ કર્યું ને એના 40% કર્યા એટલે એ છોકરા નોકરી લાગે નહીં. આ મૂળ મુદ્દો છે જેના ઉપર અમે હવે પિન કરીએ છીએ. એને ખબર પડી ગઈ છે કે આ મુદ્દે હવે પૂગી ગયા છે, એટલે અમારા કૌભાંડ બધા બહાર આવશે, એટલે મળતા નથી, જવાબ દેતા નથી. મુદ્દો અહીંયા આવીને ઉભો રહ્યો છે કે ગરીબને નોકરી ન મળવી જોઈએ એ આ સરકારે નક્કી કરી લીધું લાગે છે. અને જો એ ખરેખર નોકરી દેવા માંગતા હોય ઓકે તો બેસીને એકવાર ચર્ચા કરી નાખે, 40%નો સુધારો કરી નાખે, મુદ્દો ક્લીન છે. સમજી લઈ. અને સાગરભાઈ એ લોકો એમ કહે છે કે ધંધો કરવા આવ્યા છે, ધંધો કરવા આવ્યા છે. એક વસ્તુ સમજો, ક્લાસીસનો ધંધો આંદોલનથી ન ચાલે, કોન્ટેન્ટથી ચાલે. આ કોકને સમજાવો. અમે સારું ભણાવીએ નહીં તો શું તમે આંદોલનથી અમારે ત્યાં જોડાઈ જાવ? બીજે દિવસે ફી માંગી લો. આંદોલનથી ધંધા ચાલે? આ લોકોને કોણ સમજાવશે? એટલે અમારા બેના ધંધા આંદોલનથી ચાલે કે કોન્ટેન્ટથી ચાલે? સામત સાહેબ સારું ન ભણાવે, ન હોય એને 10 લાખ. તમે એક વસ્તુ વિચારો કે માની લો કાલ સવારે હું નહીં ભણાવું તો મારી ત્યાં છોકરાઓ હશે? સ્વાભાવિક છે નહીં હોય. એટલે આ લોકોને કહી દો કે ટીચરો ધંધો કરવા નથી આવતા. જ્યારે તમે એ બાળકની રજૂઆત નથી સાંભળતા ને એટલે અમારે આવવું પડે છે. આજે અમે પહેલા છોકરાને ઉકસાવી શકતા હતા કે નહીં સામત સાહેબ? અમે એમ કહી શકતા હતા કે ભાઈ ભરતી બોર્ડ સાંભળે છે એનું નહીં, ચાલ અંદર અમારી જોડે. અમે બધું જ બોલી શકતા હતા. પણ ખોટું છે ને એ અમે છોકરાને ખોટું કહીએ છીએ, ખોટું છે ને એડી ચોટીથી ભરતી બોર્ડ નહીં કહીએ છીએ એકદમ ખોટા છો. એ એડી ચોટીથી કહીએ છીએ ને એ દમ છે અમારામાં. અને બીજું સાગરભાઈ, આજે આ 10 લાખ છોકરાઓ અમારી હારે જોડાયેલા છે. તમે જો સારા સારા કલાકારો છે ને, મુખ્યમંત્રીના યુટ્યુબ ઉપર 10 લાખ ફોલોવર્સ નહીં હોય. એ તો આખા રાજ્યનું સારું કરે છે ને, અમે તો ખાલી છોકરાઓનું સારું કરીએ છીએ. કલાકારો તો આખી જે અલગ જ સિસ્ટમ છે. એ તો સ્માર્ટ મીટરના ફાયદા શીખવાડે કલાકારો. એ ભણવાનું ને આવું બધું યુપીએસસી જીપીએસસી કેમનું શીખવાડે? નહીં તો પછી બેસીને પછી એ કોણ કરે? એટલે હું એમ કહું છું કે માની લો કે એ કલાકારો કરતા અમે તો ચડિયાતા થયા ને એમ. ના કે અમારું તો હાલો ફિક્સ જ છે કે મારે આ વિષય ભણાવવાનો છે. તમને ગણિત નથી આવડતું તો ગણિત, ઇંગ્લિશ નથી આવડતું તો ઇંગ્લિશ. પણ એ ભણાયા પછી શું કરવા? નોકરી. આજે જ્યારે છોકરો નોકરી ઉપર નથી પહોંચી શકતો તો અમને ખબર પડે કે છોકરાની ભૂલ છે, ઓકે, કે માન લો કે સરકારની ભૂલ છે તો સરકારની ભૂલ છે તો અમે સરકારને કહીએ ને. છોકરાની ભૂલ હોય તો છોકરાને કહીએ. આજે છોકરાની ભૂલ હોય તો સરકાર કહે કે બે છોકરાની ભૂલ છે. હવે કોઈ છોકરું પાસ ન થતું હોય, માની લો કે આ ગ્રેસિંગનો પ્રશ્ન તમને સમજાવું કેટલો વિચિત્ર છે. કોઈને પાર્ટ બીમાં 120માંથી માની લો 100 માર્ક્સ થાય છે અને આગળના પાર્ટ એમાં એને માની લો કે 31 માર્ક્સ થાય છે. તો આપણે એવું કહીએ કે છોકરું નાપાસ. એટલે ભાઈ નાપાસ થયું તો એને ઓલામાં હો કેમ ના આવ્યા? એ હોશિયાર જ છે. પણ આ 10 પ્રશ્ન જે નહોતા પૂછવાના એ તમે પૂછી લીધા છે, એ એની જાણમાં નહોતું, તો એ તમારી ભૂલના લીધે નાપાસ થયો છે. અને આમાં બીજા કોઈ છોકરાને નુકસાન નથી. માની લો કે ગુજરાતીના 10 પ્રશ્ન જે છોકરાના સાચા છે એને કદાચ ગ્રેસિંગ મળે, આ 10 પ્રશ્ન કેન્સલ થાય તો એ એના 10 માર્ક્સ તો એઝ ઇટ ઇઝ રહેશે જ તે. પણ જે છોકરાના 3 પ્રશ્ન ટીક કરેલા ખોટા પડ્યા એ જો સાચા પડી જાય ને તો એના 4 માર્ક્સ વધી જાય તો એ 28માંથી ડાયરેક્ટ સીધો 32 પૂગી જાય, તો એની કારકિર્દી બની જાય. નહીતર શું થશે? કદાચ એવું બને પૂરી જગ્યા હોય ન ભરાય, વેટિંગ આમાં ઓપરેટ થતું નથી, ઓકે, તો આ એમને ભરતી વહી જાય.
અને એ છોકરો 3 વર્ષથી તૈયારી કરતો હશે અને હજી બીજા 3 વર્ષ નીકળી જશે એટલે 25 વર્ષનો છોકરો 31નો થઈ જાય. ઘણાની એજ પણ નીકળી જાય. સીધી વસ્તુ છે ને, આ ભરતી કોકની છેલ્લી હોય તો એનું શું કરવાનું? એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ એકવાર સાંભળો, તમે લીધેલા અણઘડ નિર્ણયનો ભોગ આખું ગુજરાત બને છે. તમે કોકના પરિવારનો લાડકવાયો ખાઈ જાઓ આમાં નામાં. બહુ અઘરું છે 3 વર્ષ મહેનત કરવી અને એક માઇનર માટે. અને આમાં તો કેટલા આ 10 પ્રશ્ન સુધરે એટલે માની લો કે જે આ લાખો છોકરાને ફેર પડશે એમ કે માની લો કોઈ છોકરો 22 હશે તો 22 માંથી 32 પૂગી જશે, કોઈક 23 હશે, 24 હશે, 25 હશે. આ બધા છોકરાને ફાયદો થવાનો છે. તો અમે એવું કહીએ છીએ કે ભાઈ એ બધાને લાભ થતો હોય તો તમને શું વાંધો છે? તમારે તો નોકરી મેરિટના આધારે દેવાની છે. આમાં કોઈનું છીનવવાનું નથી. કોઈનું છીનવાતું હોય તો એને પૂરું કરી દેવાનું છે કે ભાઈ આમાં નિષ્પક્ષ રીતે કોઈ પણ પ્રકારના ભૂલભાલ વગર આ ભરતી અમે પૂરું કરીએ છીએ. અમે તો એ રિક્વેસ્ટ કરવાના મૂડમાં છીએ. બાકી અમારે જો એમને કદાચ એવું હોય કે તમે 10,000 છોકરા ભેગા કરો તો અમારી વાત સાંભળીએ તો અમને એવું કહી દઈએ. અમારામાં એ તાકાત છે કે અમે ગુજરાતને આહવાન કરશું 10,000 છોકરા ભેગા થઈ જાય. પણ એનાથી ફાયદો શું થાય? ખાલી ખોટો માહોલ બગાડવો, સરકારની વિરુદ્ધ લોકોને ઉકસાવવા એ અમારું કામ નથી. હા, સરકાર ખોટું કામ કરશે તો અમે લોકોને સમજાવીશું કે આ સરકાર ખોટું કરે છે, બીજી વખત ધ્યાન નહીં ગયો. એ અમે ચોક્કસથી સમજાવીશું. અને એ જ્યારે કરીશું ને ત્યારે એને રાજનીતિ જ કરીશું. જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે અમે કહેશું કે હવે ધારાસભ્ય પસંદ કરો ને ત્યારે ધ્યાન નાખજો, હિજડા પસંદ ન કરતા. ઓકે, જે તમારી એક વાત સાંભળવા નથી આવતા. આ 182 ક્યાં વયા જાય છે? યુવાનો એને તો જોઈએ છે ઝંડા માથે નાખીને કે હાલો નીકળી જાવ સભાઓમાં ભરવાન. તો અત્યારે આવો નહીં, છોકરાને પીડા છે તો તમે કહો ને ફોન કરીને કે ભાઈ અધ્યક્ષ કેમ નથી સાંભળતા? તમે કહો તમારા મુખ્યમંત્રીને કે અમારા વિસ્તારના છોકરાઓનો પ્રશ્ન છે, અધ્યક્ષ સાંભળતા કેમ નથી? અને હું એમ કહું છું અધ્યક્ષ મુખ્યમંત્રીથી મોટા થઈ ગયા છે કે કોઈ સિંગલ માણસને ન સાંભળવું એટલે? અને એનો કોઈ જવાબદેહી ન બને? હસમુખભાઈ જ્યારે પોતાના યુટ્યુબ ઉપર પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવતા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ વ્યક્તિગત પ્લેટફોર્મ ઉપર વિડીયો ન બનાવો, એના માટે ભરતી બોર્ડનું પ્લેટફોર્મ રાખો. કાલ સવારે હસમુખભાઈ બદલી જાય, છોકરાઓ ક્યાં જશે? હવે અત્યારે એ જ ભરતી બોર્ડ શું કહે છે કે એ ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું. અરે માણસ ઓફિશિયલ હતો ને, પ્લેટફોર્મ ગમે તે હોય, માણસ તો ઓફિશિયલ હતો ને. હવે એ પોતાના વિડીયો પર માની લો જાહેરાત મૂકીને ઇન્કમ થાય, એ તો સરકારી કર્મચારી છે તો એ આવક કોને દે? હસમુખભાઈ એ ભરતી બોર્ડને આવક દઈ દેશે કે યુટ્યુબમાંથી આટલા આવ્યા છે લ્યો રાખો? અને જો પોતાના રાખવાનો હોય તો તમે સરકારી કર્મચારીને ધંધો કરવાની તો ના પાડો છો, તો તમે શું લેવા ધંધા ખોલો છો? એને દરેક વસ્તુ પોતાના કોઈ પણ વસ્તુ ડિક્લેર થવાની હોય ભરતીને લગતી તો એ પોતાના ટ્વિટર ઉપર થાય. એટલે છોકરાને ફરજિયાત ટ્વિટર ઉપર એમને ડાયરેક્ટ લાઈક કરવું પડે, ઓલું ટીક કરવું પડે કે જોડાવવું પડે એની હારે. હવે એ તો અધ્યક્ષ તરીકે બદલી ગયા તો હવે છોકરાને પાછળ બીજાનું ચાલવાનું. હવે એ તો માની લો ટ્વિટર વાપરતા નથી તો તમે એક કોમન પ્લેટફોર્મ રાખો ભરતી બોર્ડનો, એની ચેનલ રાખો, એનું ટ્વિટર હેન્ડલ રાખો, જે આવે એને આપી દો, તમે છૂટા થઈ જાઓ. તો આવી તો ઘણી બધી બાબતો છે ને, પ્રશ્નોમાં આટલી તકલીફ હોય તો પછી આવા કોમન પ્લેટફોર્મ સુધી તો ક્યાં સુધી આ લોકો પહોંચે? પણ હું એમ કહું છું કે આજે ભરતી બોર્ડનું કામ શું હોય કે ભાઈ એક સાદી સિમ્પલ ભરતી પૂરી કરવી. હવે એ ભરતીમાં શું છે તો કે 200 પ્રશ્નોનું એક પેપર કાઢવાનું છે. એટલે તમારાથી 200 પેપર હકડા, 200 પ્રશ્ન હકડા નથી નીકળતા તો તમારે સ્વૈચ્છિક રાજીનામું મૂકી દેવું પડે કે હું 200 પ્રશ્ન કાઢવા કેપેબલ નથી, મારે આવડી મોટી જવાબદારી ન લેવાય, મારે મારા ઘરે એસી પંખો ચાલુ કરીને હુઈ જવાય. અને જે આ સક્ષમ વ્યક્તિ છે જેનામાં તેવડ છે 200 પ્રશ્ન કાઢવાની એને જવાબદારી દઈ દેવાય. આ જીપીએસસીમાં હસમુખલા લાવ્યા એટલે બધાને એમ થયું કે હા હવે ઉપાધિ નથી, સારું થઈ જાય. એક જ પેપરમાં 38 પ્રશ્નો બદલ્યા. જે એક પેપરમાં 37 પ્રશ્નો બદલવા માટે મજબૂર કરતા હોય એ માણસનું લેવલ કેવું ગણવાનું? સાલું હસમુખભાઈ પટેલ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે અંદરથી મન એમ મોજ આવતી હતી કે વાહ મજા આવી ગઈ આવા અધ્યક્ષ છે. પણ આ કામ જોઈને એવું થાય કે સારું આપણને ઓળખવામાં ભૂલ છે માણસોને કે આવા માણસો ન હોવા જોઈએ. ભાઈ હતા દિનેશ દાસા સાહેબ હતા, છોકરાઓને ટ્વિટર ઉપર જવાબ દઈ દેતા હતા. ઓકે, તો એવા બનો ને, અમને મજા આવી છે. આ દિનેશ દાસા સાહેબને અમારે ક્યાં ધંધો લેવા જાવો છે? પણ જે માણસે જે કામ કર્યું છે એ કામને બિરદાવવું પડે. તો તમે કામ નીતિમત્તાથી કરો, વ્યવસ્થિત કરો. તમે યુપીએસસીના પ્રશ્નો કોન્સ્ટેબલને પૂછો, બેઠે બેઠા નાખી દો. તમે ગ્રહોની લંબાઈ પ્રકાશ વર્ષમાં પૂછી નાખો. ઓકે, અને પછી કહો મીટર સાચો છે. એટલે હાવ મનમાની ન હોય. આમાં ગુજરાતીમાં અમુક પ્રશ્નો જુઓ ને તમે, ટૂંકમાં માત્રા ગણીને જવાબ આવે ને એવો પ્રશ્ન છે. હવે જે ગુજરાતી કરવાનું જ નથી એનો પ્રશ્ન તમે એટલો ડિટેલમાં હું લેવા પૂછો છો? એક સીધો પ્રશ્ન પૂછી લ્યો ને બાપા, તમારે ભરતી પૂરી કરવી હોય તો. અને કાં જાણી જોઈને આ લોકો એવું કરે છે આવું થાય ને તો મેટર બને ને તો આ લાંબુ ટકી જાય, આપણા 2 વર્ષ નીકળી જાય. ટૂંકમાં છોકરું નોકરી લઈને ઘર ચલાવે ને એવું ન જ થવું જોઈએ. એન કેન પ્રકારે એ ભિખારીની જેમ ભીખ માગતો રહેવો જોઈએ કે પેલા એ ભીખ માગીને ભણે, ઓકે ભણીને પાસ થાય તો ભીખ માગીને રીબાઈની રાહ જોવે અને પછી એને ઓર્ડર મળવો જ મળે ને ન મળે. આમ તો પછી વિદ્યાર્થીઓના કે ઉમેદવારોના આખી જવાની નીકળી જાય ને પછી તો સીધા લગ્ન કરીને જવાબદારીઓ ત્યાં સુધી નોકરી ના લાગે હોય તો પછી સમાજ પરિવાર કેટલું બધું પ્રેશર ઊભું થાય. સાહેબ અમે આજે ઊભા છીએ ને એ પીડા હાટું જ ઊભા છીએ કે આજે માની લો કે 18 વર્ષથી કોઈક છોકરું તૈયારી ચાલુ કરે ને એ સાહેબ 27 વર્ષે પૂગી ગયું હોય. હવે તો એને ઘરના મેણા મારે છે કે આટલું તો તું ભણવામાં સમય નથી દીધું જે રીતે નોકરી લેવામાં લીધું છે. પણ દર વખતે આવું કાંઈક ને કાંઈક થાય છે. સીસીમાં તો કે 1 આટું રહી ગયો, કોન્સ્ટેબલમાં તો કે અડધા આટું રહી ગયો, ઓલી પરીક્ષામાં તો પોણા આટું રહી ગયો. હવે એ ખરેખર છોકરાનો વાંક જ નથી. દર વખતે આ સિસ્ટમના વાંકે રહી જાય છે. હવે આગળ શું?
તો આગળ હવે મિત્રો તમામ ઉમેદવારોને ધ્યાનમાં રાખીએ અને સોમવારે મુખ્યમંત્રીને મળવા જવાના છે અને આપણી ચેનલ ઉપર LRD પોર્ટ આઉટ ઝુંબેશ જે આપણે વિડીયો મૂક્યો હતો તો તેમાં 150 વિદ્યાર્થીઓ જેટલા આઉટપોટ આપવાના છે અને હજી 3 થી 4 મિત્રોના મેસેજ આવ્યા છે તે પણ વિડીયો આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર તમને મળી જશે. આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે મળી રહેશે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.